નમસ્કાર રાજ્ય સરકારના કર્મચારી પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગત 1 ઓક્ટોબર 2025ના રોજ કેન્દ્ર સરકારના જે કહી શકાય કે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો કે જેઓનું સંખ્યાબળ 1.15 કરોડ કરતાં વધારે છે તેમના માટે વર્ષ 2025નું બીજું એટલે કે 1 જુલાઈ 2025થી અને 7મા પગાર પંચનું છેલ્લું જે DADR છે એટલે કે મોંઘવારી ભથ્થું 3% વધારો જાહેર કરી દીધો છે। ત્યારે કેન્દ્ર સરકાર બાદ હવે સૌ પ્રથમ દેશમાં આ રાજ્ય સરકારે કર્મચારીઓને ખુશખબર આપી છે અને કેન્દ્રના ધોરણે જ રાજ્ય સરકારે કર્મચારીઓના ડીએમાં વધારો કરવાનો આદેશ જારી કર્યો છે। આનાથી રાજ્યના લાખો કર્મચારીઓ અને પેન્શનર્સોમાં જે છે તે આનંદની લાગણી છવાઈ ગઈ છે। સાથે જ કેન્દ્ર સરકારના ધોરણે જે છે તે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાના એરિયસની પણ રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે। તો વિડીયોમાં વિગતવાર જાણીએ કે દેશમાં સૌ પ્રથમ કઈ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના ધોરણે 1 જુલાઈ 2025થી મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કર્યો છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો। જો ચેનલમાં તમે નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। બાજુમાં રહેલું બેલ આઇકોન પણ દબાવી દો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ડીએ વધારાના સમાચાર, કેન્દ્ર સરકારના કર્મચારીઓના સમાચાર તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો કેન્દ્ર સરકાર દ્વારા ગત 1 ઓક્ટોબર 2025ના રોજ કેન્દ્ર સરકારના 1.15 કરોડ કર્મચારીઓ અને પેન્શનર્સો માટે વર્ષ 2025નું બીજું એટલે કે 1 જુલાઈ 2025થી 3% મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરી દીધો છે। ત્યારબાદ હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સોનું DADR જે 55%ના ધોરણે મળતું હતું તે વધીને 58% થઈ ગયું છે। ત્યારે કેન્દ્ર સરકાર બાદ દેશમાં સૌ પ્રથમ આ રાજ્ય સરકારે કર્મચારીઓને ડીએ વધારીને ખુશખબર આપી છે। ડીએ વધારાનો આદેશ પણ જારી કરવામાં આવ્યો છે। તો રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કર્યો છે। નાણાં વિભાગ દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે। દર 1 જુલાઈ 2025થી અમલમાં આવશે। આદેશ મુજબ મોંઘવારી ભથ્થાની ગણતરી મૂળ પગારના આધારે કરવામાં આવશે। મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહેલા લાખો રાજ્ય સરકારના કર્મચારીઓને દિવાળી પર મોટી રાહત મળી છે। કઈ રાજ્ય સરકારની વાત કરીએ તો દેશમાં સૌપ્રથમ કેન્દ્ર સરકારના ધોરણે રાજસ્થાન સરકારે એક આદેશ જારી કર્યો છે જેમાં મોંઘવારી ભથ્થામાં વધારાની રકમ GPF ખાતામાં જમા કરવામાં આવશે। સરકારે માહિતી આપી છે કે 1 જુલાઈ 2025થી 30 સપ્ટેમ્બર 2025 સુધીનો જે વધારો કર્મચારીઓના GPF ખાતામાં જમા થશે અને 1 જાન્યુઆરી 2004 પહેલાંના નિયુક્ત થયેલા તમામ કર્મચારીઓની રકમ GPF ખાતામાં જમા કરવામાં આવશે। જ્યારે જાન્યુઆરી 2004ના રોજ અથવા તે પછી નિયુક્ત થયેલા તમામ કર્મચારીઓની રકમ GPF 2004 ખાતામાં જમા કરવામાં આવશે। સંસ્થાઓ, બોર્ડ, કોર્પોરેશન વગેરેના કર્મચારીઓ માટે આ રકમ GPF SAB ખાતામાં જમા કરવામાં આવશે। નવેમ્બરથી કર્મચારીની રકમ ચૂકવણી તો રાજસ્થાનના નાણાં વિભાગ દ્વારા જારી કરેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે વધેલો મોંઘવારી ભથ્થું ઓક્ટોબર 2025ના પગારમાં રોકડમાં આપવામાં આવશે। તે નવેમ્બર 2025ના રોજ ચૂકવવામાં આવશે। 1 નવેમ્બર 2025ના રોજ રાજ્ય સરકારના આ નિર્ણય બાદ હજારો કર્મચારીઓને સીધો લાભ મળશે અને તેમના પગારમાં વધારો થશે। કર્મચારીઓને દિવાળીની અનેક ભેટ તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે। સરકારના આ નિર્ણય બાદ કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે। ઉપરાંત તેમના વધેલા મોંઘવારી ભથ્થાની સીધી અસર તેમના ખિસ્સા પર પડશે અને તહેવારોના ખર્ચમાં પણ રાહત મળશે। નાણાકીય નિષ્ણાતો કહે છે કે આનાથી કર્મચારીઓની ખરીદ શક્તિમાં વધારો થશે જ, પરંતુ સ્થાનિક બજારોમાં પણ ઉત્સાહ જોવા મળશે। તાજેતરમાં કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સોના મોંઘવારી ભથ્થા અને રાહતમાં પણ 3%નો વધારો કર્યો હતો। ત્યારથી કર્મચારીઓ મોંઘવારી ભથ્થાના રાહની જોઈ રહ્યા હતા। કેન્દ્ર સરકારે વધારા બાદ રાજ્ય સરકારે તેની જાહેરાત કરી છે। કેન્દ્ર સરકારના કર્મચારીઓની સાથે રાજસ્થાનના કર્મચારીઓને પણ વધેલા મોંઘવારી ભથ્થાનો લાભ 1 જુલાઈ 2025થી મળશે। મોંઘવારી ભથ્થામાં વધારા સાથે તેમનો પગાર પણ વધશે। મૂળ પગારના 3% વધારા સાથે દર મહિને પગાર પણ વધશે। તમને જણાવી દઈએ કે રાજ્ય સરકાર દ્વારા વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થામાં સુધારો કરવામાં આવે છે જે કેન્દ્ર સરકારના જે છે તે સંલગ્ન હોય છે। એટલે કે રાજસ્થાન સરકારના કર્મચારીઓને પણ 1 જુલાઈ 2025થી 58%ના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવાનો અતિ મહત્વપૂર્ણ નિર્ણય રાજસ્થાન સરકારે લીધો છે। જોવાનું એ રહેશે કે દેશની અન્ય રાજ્ય સરકારો પણ રાજસ્થાન સરકારની સાથે ક્યારે કદમથી કદમ મિલાવી અને કેન્દ્ર સરકારના ધોરણે પોતાના કર્મચારીઓને જે છે તે વધારો આપે છે તો સમય બતાવશે, પરંતુ ચોક્કસથી હા, ગુજરાતના કર્મચારીઓ પણ આ વધારાની રાહ જોઈ રહ્યા છે। જય હિન્દ, અસ્તુ।